ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે ઇસ્માઇલી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ઇસ્માઇલી સિવિક અંતર્ગત દર વર્ષે ભારતભરમાં સામાજિક કોમોનું આયોજન કરે છે। તેમજ મોટી સંખ્યામાં ઇસ્માઇલી ખોજા સમાજના યુવાનોએ રક્તદાતા બની રક્તદાન એ મહાદાન હોવાની વ્યાખ્યા પૂરી પાડી હતી। 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સ્તરે સમાજ ઉપયોગી કામો ઉપાડવાનું આયોજન ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। 29મી સપ્ટેમ્બરના આજના દિવસે અમો ખોજા સમાજના અગ્રણીઓ દ્વારા ઇસ્માઇલી સિવિક ડેનું આયોજન કર્યું છે। જે હેતુસર આ દિવસે અમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે। દર વર્ષે અમે લોકો બ્લડ ડોનેશનનું આયોજન કરીએ છીએ। આ દિવસે અમો સોળસુંબા જમાતખાનાની પ્રિમાઇસમાં બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે। આ દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડ ડોનેટ કરીને વિવિધ સમુદાયોના લોકોને અમો એ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ દિવસે અમો બ્લડ ડોનેટ કરીને દરેક સમાજને અમો એક હ્યુમન સાકરથી જોડીને એક હેલ્પને મદદરૂપ થઈએ। એ હેતુસર અમો આ દિવસે બ્લડ ડોનેશન કરીએ છીએ। અમારો હેતુ આ જ છે કે દરેક સમુદાયને એક સાથે જોડીને અમો એ વસ્તુને એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે આ દિવસે દરેક જણે બ્લડ ડોનેટ કરવું જ જોઈએ। શહેરવાસ દમણ અને વાપીથી ઉમરગામ સુધી ખોજા સમાજ અને મુખ્યો અને લાયન્સ ક્લબના પણ સભ્યો સાથે જોડાઈને રક્તદાન કરવા માટેના કેમ્પનું આયોજન કર્યું। આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે અને આપણું જે બ્લડ છે એ બ્લડ અન્યોને આશીર્વાદ રૂપ જો મળી જાય તો બીજાનો પ્રાણ બચી જાય। એટલે એટલા માટે કહેવાયું છે કે સૌથી મોટું દાન હોય એ રક્તદાન છે। સમગ્ર જિલ્લાની અંદર આજે પણ અનેક દર્દીઓને મહિની જરૂરિયાત છે। 7.5% જેટલી જિલ્લાની અંદર આજે પણ બ્લડ ચાલે છે અને એમાં સામાજિક જાગૃતિ લાવી બધા સમાજે પણ આ પહેલ અવગત કરી છે। એમાં સંજાણની અંદર પણ જઈ આવ્યું છું, સમાજની અંદર પણ આવ્યું છું અને ખૂબ સાથે એમના મુખ્ય કમિટી મેમ્બરો, બધા સમાજના આગેવાનો, યુવાઓ, બહેનો આ ફળ આપી અને મોટું કામ કરી રહ્યા છે। એમને સૌને શુભેચ્છા આપું છું। આશા રાખું છું કે આ જ રીતે આપણે સૌ ભારતીય નાગરિક તરીકે આ એક બ્લડ આપતા રહીએ, સેવા કરતા રહીએ અને આ સેવાની અંદર અનેક લોકોની જિંદગી બદલી જશે। આભાર।